નમસ્કાર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રતિભા સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે. આજે મારી સાથે 4 એવી યુવા પ્રતિભાઓ છે કે જેની સાથે હું ખૂબ જ સાહજિક વાર્તાલાપ કરવાનો છું. અને શું વાર્તાલાપ કરવાનો છું એમને નથી ખબર. એટલે મારો પહેલો પ્રશ્ન છે જીયાને. જીયા, તમારું શૈક્ષણિક સફર કેવી જઈ રહી છે અને તમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કઈ શાળામાં ભણો છો? ત્યાં તમને કઈ વાત સારી લાગે છે? મારી શૈક્ષણિક સફર સારી જઈ રહી છે. મેં પૂજ્ય રંગરેજી મહારાજ પ્રાથમિક શાળા બપોરમાં ભણી રહી છું. મને તે શાળામાં અમારા આચાર્ય શ્રી હરેશભાઈ જે અમને ખૂબ પ્રોત્સાહિત કરે છે ભણવા માટે અને અમને સારી શિક્ષા આપે છે. સરસ. તો ગ્રીષ્મા, મારો પ્રશ્ન તમને છે. તમે અત્યાર સુધીમાં ઘણા બધા પોડકાસ્ટ કર્યા છો. મારું પણ આ તમારા સાથેનું બીજું પોડકાસ્ટ છે. તો એ સમયે તમે મને ઘણા પ્રશ્નો પૂછ્યા. આ વખતે પણ હમણાં તમે મને ઘણા પ્રશ્નો પૂછ્યા. તો મારે પણ ક્યારેક પ્રશ્નો તમને પૂછવાના ને. મને તમે કહો કે તમારું આદર્શ વ્યક્તિત્વ કોણ છે અને એ તમને કેમ ગમે છે? તમે એમની પાસેથી શું શીખો છો? હું જ્યારે 5મા ધોરણમાં હતી ત્યારે મારા વર્ગ શિક્ષક મનીષા મેડમ, તે મારા આદર્શ વ્યક્તિ છે અને તે બાળકોને ખૂબ જ પ્રેમ ભાવથી રાખે છે અને અમને બહુ સરસ શિક્ષણ આપતા હતા તે. અને મેં એમની પ્રિય વિદ્યાર્થીની હતી એટલે મને એ ભાવ. મારો નેક્સ્ટ પ્રશ્ન નૂરને છે. નૂર, તમે કઈ શાળામાં ભણો છો અને એ શાળાની અંદર તમને શાળામાં આવવું ગમે છે કે નથી ગમતું? અને જો ગમે છે તો કેમ ગમે છે? નથી ગમતું તો કેમ નથી ગમતું? સર, હું સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળામાં ભણું છું. અમારા આચાર્ય શ્રી કેતુ મેડમ છે. મને અત્યારે સ્કૂલમાં જવાનું બહુ ગમે છે કેમ કે ત્યાં શિક્ષક બહુ સરસ છે. ત્યાંના શિક્ષકો બહુ સરસ રીતે ભણાવે છે. એટલા માટે મને બહુ ગમે છે ત્યાં જવાનું. અકમલ, મને તમે કહો કે લોકો એવી વાતો કરતા હોય કે સરકારી શાળામાં ભણવું કે પ્રાઇવેટ શાળામાં ભણવું. પ્રાઇવેટ શાળામાં ભણો તો તમને વધારે મજા આવે, સરકારી શાળામાં ભણો તો તમને ઓછી મજા આવે. તમારો અનુભવ કહો. તમે તો સરકારી શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ છો, તો તમને લોકોને શું કહેવા માંગો છો કે સરકારી શાળામાં કેટલી મજા આવે? અમે લોકોને એવું કહેવા માંગીએ છીએ કે સરકારી શાળામાં ભણવાનું ત્યાંના બેસ્ટ ટીચર હોય છે. તો ટીચર આપણને એવું સમજાવે, આપણને 2 વખત ના આવડે તો 3જી વખત સમજાવે. જેટલી વખત આપણે ના આવે એ સમજાવે. એટલે હું જે પણ હોય છે ને એને બોલું છું કે સરકારી શાળામાં આવી જા. હવે મારો પ્રશ્ન ફરી જીયાને છે. કેવું, તમે મને પ્રશ્નો આટલા બધા પૂછતા હતા તો હું કેવો જવાબ આપતો હતો? હું પૂછું છું તમને થોડો પ્રોબ્લેમ થાય છે. હવે મારો પ્રશ્ન છે જીયાને કે જીયા, તમારી ફેવરિટ હોબી કઈ અને એ તમને કેમ ગમે છે? મારી ફેવરેટ હોબી છે જે ડ્રોઈંગ. મને ફ્રી ટાઈમમાં ડ્રોઈંગ કરવું ખૂબ ગમે છે કેમ કે તેની અંદર જે સ્કેચ આવે છે ને તે સ્કેચ બનાવવા મને ખૂબ ગમે છે. મારું બાળપણથી નહીં, હું જ્યારે બીજા ધોરણમાં હતી ત્યારથી મને આ સ્કેચનું બહુ ગમે છે. આમ જાણે સપનું બની ગયું છે પોતાનું. વાહ, નાઇસ. ગ્રીષ્મા, મારો પ્રશ્ન તમને એવો છે કે એક સારો શિક્ષક કેવો હોવો જોઈએ? એક સારો શિક્ષક જે બાળકોને પ્રેમ ભાવથી રાખે અને તેમને જો કંઈ ના આવડતું હોય તો તેમને શીખવાડે અને તે પ્રશ્ન કરે તો તેનો બાળકને પૂરેપૂરી સમજ મળે તેવી રીતે જવાબ આપે અને એકદમ પ્રેમાળ અને નિષ્ઠાવાન શિક્ષક હોવા જોઈએ. સરસ. તો નૂર, તમે પરીક્ષા પે ચર્ચા ક્યારે સાંભળ્યું છે? હા. તમે મને એવું કહો કે આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ એ પરીક્ષા પે ચર્ચામાં બાળકો સાથે જે સંવાદ કરે એ તમને કેવો લાગે છે? ને ઓવરઓલ તમને માનનીય વડાપ્રધાનશ્રીના જીવનમાંથી શું શીખવા મળે છે? મને બહુ સરસ લાગે છે. તે બહુ સરસ માણસ છે અને તે બાળકોને શીખવાડે છે. એ મને બહુ ગમે છે કેમ કે બાળકોને વધુ મહેનત કરવા માટે કહે છે એટલા માટે. ઓકે. અકમલ, મારો પ્રશ્ન તમને એમ છે કે વિકસિત ભારત માટે અને ભારતને આપણે વિશ્વમાં પહેલા નંબર પર લાવવું હોય તો આજના વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? ખૂબ જ ભણવું જોઈએ. ખૂબ જ ભણવું જોઈએ. આટલો એક જ ભણી ગણીને જ આગળ આવશે? સારા કામો કરવા જોઈએ. સારા કર્મ કરવા જોઈએ. ઓકે. જીયા,
હવે મારો તમને છેલ્લો પ્રશ્ન, 3 લાખ રૂપિયા માટે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા, એમના માટે તમારે 2 લાઈન કેવી હોય તો શું કહેશો? મેં પહેલું ધોરણ પ્રાઇવેટ સ્કૂલમાં ભણી છું અને મેં બીજા ધોરણથી સમિતિની શાળામાં ભણું છું અને આ મારે લાઈફનો સૌથી બેસ્ટ અનુભવ હશે, કારણ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જેવું શિક્ષણ તો મને પહેલાં મળ્યું જ નહીં અને સમિતિમાં આટલા પ્રેમાળ શિક્ષકો, સારા મિત્રો અને આટલા બાળ મેળો, રમતોત્સવ, આવા બધા પ્રોગ્રામ્સમાં ભાગ લઈને મને ખૂબ જ આનંદ થાય છે. ઓકે, સરસ. નૂર, તમે મને એવું કહો કે આ તમારી ઉંમરે લોકોને આપણા દેશના વડાપ્રધાનનું નામ પણ યાદ ન હોય, જ્યારે તમને આ આદરણીય મોદી સાહેબનું નામ પણ યાદ છે ને એમનો ચહેરો પણ ખબર છે, તો એવી તો કેમ એવી ઘટનાઓ થઈ કે તમારા જીવનમાં તમને મોદી સાહેબ યાદ રહી ગયા? કેમ કે પહેલાં આવી બધી વસ્તુઓ ન હતી અને નરેન્દ્ર મોદી સર પણ નહીં હતા, એટલા માટે પહેલાંના બાળકોને નરેન્દ્ર મોદી સરનો ચહેરો પણ યાદ નહીં હતો, એમનું નામ પણ યાદ નહીં હતો. એટલા માટે મને આ જર્નીમાં મને ખબર છે કે નરેન્દ્ર મોદી સર કેવા છે, એમનો ભાવ કેવો છે, સ્વભાવ કેવો છે, એટલા માટે. ઓકે અકમલ, મારે તમને એ પ્રશ્ન પૂછવો છે કે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ એના કરતાં અમે બેસ્ટ છે, તો તમારે શું જવાબ આપવો છે? એ સરકારી શાળામાં જે ભણે છે ને એ આગળ વધારે વધે, પ્રાઇવેટ વાળા ફીસ બહુ માંગે એટલે.